જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ હાજર છે. ઓજા સાહેબ જગ્યા મળે અહીંયા લઈ લ્યો પોતપોતાની રીતે. ના મળે થોડી વાર વેઇટિંગ કરજો. આવી જાઓ બધા. મને કેવા થવા તમારે આકડ મોકડ કરી લેજો. મહાદેવ જય યાર. બોલ હર હર મહાદેવ બોલ. નહીં બધા અંદર આવી જાઓ, ગોઠવાઈ આવી જાઓ સેટ કરી લો પોતપોતાની. તમે માલકિયા ભાઈ થોડી વાર બહાર વેઇટિંગ કરો. માલકિયા ભાઈ પછી તમને સાંભળ્યો. જે બહાર છે ને થોડી હકડાશ પડે પણ બધા ભાઈઓ અંદર આવી જાઓ. વચ્ચે ઉભા રહી જાઓ. આવી જાઓ, આવી જાઓ. બેસી જાઓ, પછી બધી વાતને શાંતિથી સાંભળી શકાય, ડિસ્ટર્બ ના થાય. જે મિત્રો હજી ઉભા ના બાજુ સોફામાં જગ્યા હોય અહીંયા આકડ મોકડ બેસી જાઓ. જી હા, તો શું હતી રજૂઆત? ચાલુ કરો. હાઈસ્કૂલમાં આચાર્ય સાહેબ ઘણા ટાઈમથી અનિયમિત ગેરહાજર રહે છે, આવતા જ નથી. એ તો તમને ખબર છે, આવતા નથી. તમે કદાચ નોટિસ નહીં, મને ખબર છે એવું ક્યાંથી ખબર પડી? બધા મને કહો તો ખબર. તમને નોટિસ આપીને હમણાં બારોટ સાહેબ આવ્યા ત્યારે તમે તમને તપાસમાં મૂક્યા એટલે મને ખબર પડી તો હું એક્શન લેવાનો હતો. પણ આની આ વસ્તુ તમે મને લેખિતમાં જ્યારે અઠવાડિયાથી ચાલુ કર્યું કે ગેરહાજર છે ના, એ પહેલા આપણે રજૂઆત કરવી છે. મને કહી શકો છો ધીસ ઇઝ ઓપન ડોર ફોર ઓલ. આપણે કચેરી મારી નથી, આ પબ્લિક કચેરી. બિલકુલ તમે સાહેબ, ત્યારે આપી શકો. પબ્લિક કચેરી છે અને પબ્લિક કચેરીમાં પબ્લિક માટે કામ પણ થાય આ અપેક્ષા રાખીએ. મૂળ વાત એ છે, ઓઝા સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક, વાત એ છે સાહેબ કે મૂળી તાલુકાનું ભવાનીગઢ ગામ, આ ગામની અંદર 2010 આસપાસ 9-10માં માધ્યમિક શાળાની મંજૂરી મળી. દુઃખની વાત એ છે કે આજ દિવસ સુધી માધ્યમિક શાળાની મંજૂરી મળી ગઈ, વિદ્યાર્થીઓએ ભણવાનું ચાલુ કરી દીધું. આજ દિવસ સુધી શાળાનો કોઈ ઓરડો નથી. આજે 15 વર્ષ થયા સાહેબ, 15 વર્ષથી શાળા બની નથી. બાળકો ભણવા જાય, રાજીવ ગાંધી હોલ છે એમાં હાકડ મોકડ કરીને ભણે. 9 અને 10 ધોરણના બાળકો માત્ર એક હોલમાં ભણે છે. બીજી વાત, આ તો સમજી શકાય કે માનો કે સરકાર પાસે શિક્ષણ માટે પૈસા નહીં હોય તો જ આવી દુર્ઘટના, આવી ઘટનાઓ ઘટે કે એક ઓરડામાં 15 વર્ષથી. દુઃખની વાત છે સાહેબ, એ જે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે હું તમને કહું છું, 15 વર્ષથી જે શાળાને મંજૂરી મળી છે એ શાળામાં ક્યાં એક ઓરડો બન્યો નથી. રાજીવ ગાંધી ભવનની અંદર ચલાવવામાં આવે છે 15 વર્ષ, 1-2 વર્ષ તો ઠીક છે, અને એક જ હોલની અંદર 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. કેવી રીતે રિઝલ્ટ આવશે સાહેબ 10માના બોર્ડનું? બીજી વાત કે એ શાળાની અંદર પ્રિન્સિપાલ, શું નામ છે ભાઈનું? સિકંદર ખાન કુરેશી. મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે એમના કઈક ગાઢા સંબંધો છે. આ એટલા માટે હું કહું છું સાહેબ, કેટલા વર્ષથી આ માણસ સાંભળો, 3-4 વર્ષથી 3-4 વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી. દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ. આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય. જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે
આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. પોતાના વિભાગનો કર્મચારી 3 તો લેવાની હોય છે. CRC ની દર 15 દાડે એક શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીને થવી જોઈએ. પરંતુ આવી છે આ બાબત જ આપના માધ્યમથી પહેલી વાર જાણવા મળી છે. જ્યારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ એક શિક્ષક જે છે એ કાયમી જતા જ નથી 3 વર્ષથી, ત્યારે અમે તાત્કાલિક તપાસ સોંપીને બારોટભાઈ સાહેબ શાળાને ઓરડો નથી, શિક્ષણ વિભાગ પાસે પૈસા નહીં હોય, માની લીધું. બિલકુલ શિક્ષણ વિભાગ પાસે ખુદ પૈસા છે, પણ જે માણસો આવ્યા ને તો ઈચ્છતું નથી. શિક્ષણ વિભાગ ઈચ્છતું શિક્ષણ નથી. વિભાગે ખૂબ બિલ્ડિંગો બનાવ્યા છે. અને ભવાનીગઢમાં 15 વર્ષથી હમણાં જ બિલ્ડિંગ ન 20 બનવાનું કારણ શું છે? તસદી લેવાની નથી કર્મચારીઓ દ્વારા જ, આ કચેરીના કર્મચારીઓ દ્વારા. પછી આ બહુ એને મોટી વાત છે, તમે એક જે મિનિટ. સ્વીકારો છો એ બિલકુલ એ તો જે જો, સત્ય તો સ્વીકારવું જ પડે. સાહેબ, બહુ મોટી વાત છે. ગંભીરતા લેવાની નથી. નથી, હું શિક્ષણના બિલકુલ મુદ્દે ગંભીરતા શિક્ષકો નહીં લે, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ નહીં લે, તો આ ગંભીરતા કોણ લે છે સાહેબ? આજે દુઃખ સાથે કહું કે આ વાલીઓ આ માલધારી સમાજમાંથી આવે છે, ભાઈ આ કોળી સમાજમાંથી, ઠાકોર સમાજમાંથી. આ લોકોએ ગંભીરતા લીધી કે મારા ગામની શાળામાં 15 વર્ષથી ઓરડો ચેક કરો ને એને દર મહિને ચૂકવાનો જ છે દર વર્ષે. દર મહિને ચૂકવાનો છે, તો એ અધિકારી પર કાર્યવાહી તાત્કાલિક થવી જોઈએ. પછી બીજું એને હજી સાયકલ જે આપી ને આપણે સરસ્વતીમાં શેમાં આપો તો આપણે એ હમણાં પડી છે, ધૂળ ખાય છે, કોઈને માટી નથી, કોઈને આપી વિતરણ કર્યું નથી. પછી એને નાણાકીય ગેરરીતિ બીજી ગમે ઘણી બધી થઈ છે. કેટલા દિવસ થયા તમે રજૂઆત કરી? અને રજૂઆત તો ઈ પેલા અમે આપણે ક્યારે ઓલા છેલ્લા આવ્યા 3 હતા વર્ષથી સાહેબ રજૂઆત શું તો કે અમે પ્રવેશ કરીએ ઉત્સવ હોય છીએ. ત્યારે 2024-25 માં આપણે નાયબ શિક્ષણ સચિવ સાહેબ જે આયા હતા ને, શહેરી વિકાસ મંત્રી જે અમારી પ્રવેશ ઉત્સવમાં આયા હતા ને, એ વખતે અમે બિલ્ડિંગ બાબતની રજૂઆત કરી આજે હતી. પણ ગુણોત્સવ થયા. ક્યાંય હાજર રહ્યા જ નથી ભાઈ કોઈ રિપોર્ટિંગ તો કરવું પડે કચેરી એમ કે ભાઈ આ વ્યક્તિ ગયા હતા તો ગયા નથી. ગામના લોકોએ રજૂઆત કરી છે. એની તપાસ સાહેબ, પણ આવી જમીન- છે, રિપોર્ટ સબમિટ જમીન કર્યો છે. ફાળવ સાહેબ એને 7 દિવસની અંદર હાજર થવા માટે ઓફિસની અંદર રૂબરૂ અરે નહીં નહીં નહીં, હાજર એટલે આ ઓફિસે કે આ સ્કૂલે? ઓફિસે આ ઓફિસે કારણ કે 3 વર્ષથી જે માણસ આવ્યો નથી, પહેલી તો 3 વર્ષમાં એને પગાર કોના કહેવાથી આવ્યો? 3 વર્ષમાં એને પગાર શું કામ ગયો? એ માણસ સ્કૂલે આવ્યો નથી તો આ કોઈ નાની બાબત છે સાહેબ? નહીં, એના પર કડક કાર્યવાહી શું થશે, તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ. નહીતર હું તો શિક્ષણ બાબતમાં સાહેબ ગંભીર છું. બરાબર છે કે શિક્ષણ અહીંયા સરકાર પગાર ચૂકવે અને ત્યાં તો એ માસ્તર આવતો નથી. ગામના લોકો રજૂઆત કરવા આવે કે અમારો માસ્તર ક્યાં? માસ્તર ગોતે છે ગામના લોકો. 3 વર્ષથી માસ્તર જડતો નથી. ભણીને ગયા ને એ લોકો સર્ટી લેવા હાટુથી ફોન કરે, ફોન બંધ. જો મિત્રો, કોઈ પણ વ્યક્તિને કર્મચારી નાનો હોય કે મોટો હોય એને અમુક નિયમો તહેત જ સજા થાય. 1971 વિશેના નિયમો છે, એના તહેત સજા થાય. એટલે એને એક સાંભળવાની તક આપવી પડે એને. એટલે તક આપી છે, એ પોતે રૂબરૂ ખુલાસા માટે જે રેકર્ડ છે આ બધું હાજરી પત્રક વગેરે અને એની થયેલ કામગીરી જો એ હાજરી પત્ર તો ન્યા જ રાખે છે, કોઈ હાજરી પૂરતા નથી કે ઘરે જ રાખે એનાથી છે. સાબિત ના થઈ જાય ને, પરિણામ પણ જોવાય ને, બાળકોના એકમ કસોટીઓ થઈ જાય. નહીં નહીં નહીં, એ હાજર હતા કે નહીં શેના આધારે તમે નક્કી કરશો? એની કરેલી કામગીરી બધી કઈ કામગીરી? દર માસે પેલા એકમ કસોટી લેવાતી હતી. હમ. એકમ કસોટી હશે, એના પરિણામ ચેક આ બધું લખવાનું કોને હોય? લખવાનું કોને હોય? શિક્ષક કરે ને. જ્ઞાન સાહેબ એકલો શું કરે? એના અરે આ લોકોનું કહેવું છે કે એ શિક્ષક પોતે 3 વર્ષ નથી આવ્યો, માસ્ટર એના ઘરે રાખે છે, પોતાની હાજરી પોતે પૂરે છે, તમને મોકલે છે, પોતે હાજરી પૂરી, તમે અહીંથી પગાર એના ખાતામાં નખાવડાવો છો. અચ્છા, મને એ કહો કે જે શિક્ષક છે એને નોકરી 15 દિવસ કરી, 20 દિવસ કરી, 25 દિવસ, એની જે સીટ બને એના આધારે એને પગાર એના ખાતામાં. આ સીટ બને એમાં ઓકે કોણ કરે? હાલ તો ડીઓ જ કરે. ડીઓ કરે, મતલબ તમે કરો? હા, હા, બિલકુલ. અચ્છા, તો અમારે બીજે ક્યાં જવાનું છે? અહીંયા જ બેસી જવું જોઈએ. ફાઇનલ તમે શા માટે કર્યું? 3 વર્ષથી માણસ નોકરીએ જતો નથી અને તમે એને પગાર આપે જ આવશો. તમારી સહીથી એને પગાર જાય છે. આમાં હું સરાજુભાઈ આ બધું એક વસ્તુ એ છે કે મારે જો આની પાછળ ક્યાંય પૂરેથી લખેલું નથી. તમે એવું ના કહેતા કે ભાઈ આ હગાવાલા થતા હોય કાકા. એવું તો અમે નથી કહેતા ને તમે. એક મિનિટ ઓઝા સાહેબ, મેં ખૂબ સંયમથી તમારી જોડે અત્યારે વાત કરી. હવે તમે જે કહો છો કે આની અંદર કાંઈ લખ્યું નથી ને અમારા હગા થતા નથી, આવું તમે કહો છો. અને આ તો પરિવાર બોલે ને કે અંદર અચ્છા, તો હગા થતા નથી. 3 વર્ષથી એ શિક્ષક સ્કૂલે ગયો નથી, તમે એનો પગાર શા માટે આપ્યો? જે રિપોર્ટ મંગાવીએ, માહિતી મંગાવી, સમયસર મળતી રહે. માહિતી કોની પાસેથી મંગાવવાની હોય? આચાર્ય પાસે. આચાર્ય જ નથી આવતો તો એની વાત અમે ફરિયાદ એની કરવા આવ્યા છીએ. 3 વર્ષમાં તમારી ઓફિસ સુધી ફરિયાદ અગાઉ તમે લોકોએ મોકલી છે? આ ઓફિસ સુધી હા શામજીભાઈ કેટલી વાર આ ફરિયાદ મોકલી છે?
ઈ પેલા આપણે ઓલા 2024-25 માં સાહેબ રજૂઆત કરી હતી છે આપણી અને એમાં તમે એમને કારણ દર્શક એની પાસે કોઈ સાહેબ ફાઇલ જ નથી. નથી તમને ઈ જે શાળાનો કોઈ જાતનો રેકોર્ડ જ નથી. આ તમારી જ નોટિસ છે સાહેબ. એની પાસે એને એડીઆઈ માં પેલા હુકમ કરવામાં આવ્યો સાહેબ. અરે આ તો શાળાએ કોઈ આવતો જ ચલાવવાનો નતો. હોય યાર, માસ્તર ન્યા જાતો નથી ને 3 વર્ષથી કારણ દર્શક નોટિસું તમે થોડા મંજીરા વગાડવા સાહેબ આવ્યા છીએ. સાહેબ, એની પાસે 3 રેકોર્ડ વર્ષથી નથી ને એટલા માટે નોટિસું. એને નોટિસ આપવામાં આવી હતી. અને એ તો કયા મિનિસ્ટર નો છોકરો છે, કયા સંબંધો છેડા એને છે કે શું આપણે મિનિસ્ટરનો છોકરો હોય તો શું અરે આપણે- તમારી તાકાત શું છે એના પર કાર્યવાહી કરવાની? શું કરી 3 વર્ષમાં? અમે એને બદલી શકીએ. શું કર્યું? પણ અગાઉ તમને અગાઉ લોકોએ રજૂઆત કરી છે. તમારી સહીથી પગાર જાય. સીધી વાત એ છે સાહેબ કે આ પગાર 3 વર્ષ સુધી ખોટો ગયો અને તમારી સહીથી ગયો. લોકોએ રજૂઆત કરી તેમ છતાંય તમે એના પર એક્શન નથી લીધી. હવે અમારે રાહ જોવાની નથી, એના પર એક્શન લેવાની જોઈએ. શિક્ષણ માટેના ઓલા આવે ને એ ભાઈ. સાહેબ ને પાણીનો ગ્લાસ કોઈ હોય તો આપો, બેઠા છીએ બાકી. એના બધા માટે પાણીની વ્યવસ્થા કઈક કરાવો ને ભાઈ. કઈ તમારા કોઈ પટ્ટાવાળા હોય તો એને કહો ને પાણીની વ્યવસ્થા બધા માટે કરાવો. બીજી તમે માનો સાફ સફાઈ ગ્રાન્ટ આપતો હોય, બીજી આપતા ઈ ગ્રાન્ટ એને અહીંયા ક્યાંય વાપરી નથી. સાવડા ઈ રહ્યા ને ઈ પોતે ઈ જે ગ્રાન્ટ સાયકલ એના ખર્ચે લાવે છે. ખુરચી બુરચું તમે તૂટલી છે, મારી પાસે ફોટા છે, બધું છે, સાયકલો પડી છે.